પોશીના ખાતે સાંસદ શોભનાબેન બારૈયાની અધ્યક્ષતામાં 76મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરાઈ। સાબરકાંઠા જિલ્લામાં લોકસભા સાંસદ શોભનાબેન બારૈયાની અધ્યક્ષતા તેમજ રાજ્યસભા સાંસદ રમીલાબેન બારાની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના 76મા વન મહોત્સવની ઉજવણી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ પોશીના ખાતે કરવામાં આવી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક પેડ માં કે નામ અભિયાનને સાબરકાંઠા જિલ્લામાં વ્યાપક જન પ્રતિસાદ મળી રહ્યો છે। રાજ્યભરમાં 76મા વન મહોત્સવની ઉજવણીમાં નાગરિકો જોડાઈ વૃક્ષો વાવી રહ્યા છે। ત્યારે સાબરકાંઠા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાના એક પેડ માં કે નામ 2.0 અંતર્ગત વન મહોત્સવની ઉજવણી કરાઈ હતી। આ પ્રસંગે લોકસભા સાંસદ શોભનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે આજે 76 વન મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ। વૃક્ષો માત્ર પર્યાવરણને શુદ્ધ રાખવામાં જ નહીં પરંતુ માનવ જીવનના સંતુલન માટે પણ અત્યંત આવશ્યક છે। વધતી જતી ઔદ્યોગિકરણની અસરને ઘટાડવા અને ભવિષ્યની પેઢી માટે હરિયાળો વારસો છોડી જવા માટે વન મહોત્સવ જેવી ઉજવણી ખૂબ જ મહત્વપૂર્ણ છે। વન મહોત્સવ માત્ર વૃક્ષારોપણનો ઉત્સવ નથી પરંતુ પ્રકૃતિ પ્રત્યેની આપણી જવાબદારીનું પ્રતિબિંબ છે। વૃક્ષો ઓક્સિજનના મુખ્ય સ્ત્રોત છે, જમીનની ઉપજા શક્તિ જાળવી રાખે છે, વરસાદી ચક્રને સંતુલિત કરે છે તેમજ પર્યાવરણને પ્રદૂષણ મુક્ત બનાવે છે। વધતા ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણમાં સર્જાતા ખતરાને પહોંચી વળવા માટે હરિયાળું સંવર્ધન સમયની માંગ છે। આ કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ રમીલાબેન બારાએ જણાવ્યું હતું કે શહેરીજનોને વૃક્ષો વાવી શહેરને ગ્રીન સાબરકાંઠા ક્લીન સાબરકાંઠા બનાવવા અપીલ કરી હતી। વન મહોત્સવ એ ફક્ત કાર્યક્રમ નથી પણ જન આંદોલન છે। દરેક નાગરિકે પોતાના જન્મદિવસ, લગ્ન જેવા પ્રસંગોએ વૃક્ષ વાવી તેનું જતન કરવું જોઈએ। આ સાથે તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં સાંસ્કૃતિક વન વિકાસ વિકસાવી પર્યાવરણ સાથે વિવિધ સ્થળોને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હરિયાળા ક્રાંતિના આ ઉત્સવને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આગળ વધારી રહ્યા છે। કાર્યક્રમ દરમિયાન મુખ્ય વન સંરક્ષક ગાંધીનગર રાજ સંદીપે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। આ તકે મહાનુભાવના હસ્તે વિવિધ યોજનાકીય લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યું હતું। ગ્રીન એમ્બેસેડર જીતભાઈને પર્યાવરણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા। કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા યોગ નિદર્શન કર્યું હતું તેમજ ટ્રેડિશનલ નૃત્ય રજૂ કર્યું હતું। કાર્યક્રમના અંતે મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી જે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ અને સામાજિક વનીકરણ વિભાગ સાબરકાંઠા પર્યાવરણ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું તેમજ મહાનુભાવના હસ્તે માતૃવનનું ઉદ્ઘાટન કર્યું હતું। આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી નિમેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય અગ્રણી લોકેશભાઈ સોલંકી સહિત વિવિધ પદાધિકારીઓ, અગ્રણીઓ, પ્રિન્સિપાલ, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ આબિદ અલી ભુરા, સાબરકાંઠા। વૃક્ષના દેવ કી જય। 2 દિવસ પહેલાં મહેસાણા વન વિભાગે સારી વનીકરણની સારી કામગીરી માટે ઋષિભાઈના હસ્તે એક સારો એવોર્ડ અપાવ્યો। ગઈકાલે અમારા આ મિશન વોટ્સઅપના સાથીદાર અને મારા મેનેજર રાધેશ્યામ ગઈકાલે સાબરકાંઠા જિલ્લામાં પણ વનીકરણના ભાગરૂપે આ એક નવો એવોર્ડ મળ્યો। આ એવોર્ડથી માણસોમાં પ્રોત્સાહન મળતું હોય છે। જ્યારે 2001માં મને ઇન્દિરા પ્રિયદર્શિની વૃક્ષમિત્ર એવોર્ડ ઇન્ડિયા લેવલે ઇન્ડિવિડ્યુઅલમાં મળ્યો તો એ વખત તો હું એક વેપારી હતો પણ એવોર્ડના કારણે મને આ પર્યાવરણનું કામ કરવાનો એક મોકો એવોર્ડના કારણે મળ્યો। તો આજે આ 30 વર્ષ સુધી અમે જે આ કામગીરી કરી શક્યા એ વૃક્ષ મિત્ર એવોર્ડ જ્યારે કેન્દ્ર સરકારે આપ્યો એના ભાગરૂપે આ કામગીરી અમે કર્યા। એ પછી તો ઘણા બધા એવોર્ડો, આ તો 100થી વધારે એવોર્ડ અમારી સંસ્થાને અમને મળ્યા જ છે। અમે પણ દર વર્ષે ગુજરાતમાં સારી કામગીરી કરતા જિલ્લા વાઇઝ બધા જ એકને 11,000 રૂપિયા પ્રશંસીપત્ર અને એવોર્ડ સાથે સન્માનિત કરીએ છીએ। આ વર્ષે પણ પ્રકૃતિ ખેતીમાં જિલ્લા વાઇઝમાં જે પણ ખેડૂતોએ સારું કામ કર્યું એમને પણ રાજપાલ સાહેબના હસ્તે આ રીતે પ્રોગ્રામનું આયોજન કરેલ છે। તો છેલ્લા ઘણા વર્ષોથી અમે આ કામગીરી કરી રહ્યા છીએ અને આ કામગીરી કરવાના કારણે જે પણ માણસને નાનો મોટો એવોર્ડ, પ્રશંસીપત્ર અને થોડા પૈસા પણ મળતા હોય છે ત્યારે એ માણસની કામગીરી કરવાની તાકાતમાં 10 ગણો વધારો થતો હોય છે એવો હું મારા જાત અનુભવ ઉપરથી આપને કહી શકું છું। તો આપ પણ આપણી આજુબાજુમાં આવું કોઈ પણ સારું કામ સામાજિક કરતા હોય તો લોકલ સંસ્થાઓ એમને આવા નાના મોટા એવોર્ડ આપીને સન્માન કરે એવી આ માધ્યમથી આ સૌને વિનંતી કરું છું। થેન્ક યુ, આભાર। ગ્રીન ગ્લોબલ બ્રિગેડ।